દોસ્તો નમસ્કાર, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું સ્વાગત કરું છું ખબર છે .com પર. ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં આજે આપણે વાત કરીશું મનોરંજક પ્લે બોય શમ્મી કપૂરની. પોતાની જોશીલી અદાઓ વાળા પ્લે બોય શમ્મી કપૂર પૃથ્વીરાજ કપૂરને ત્યાં 21મી ઓક્ટોબર 1931ના રોજ શમશેર રાજ કપૂરના નામથી તેઓ આ જગતમાં આવ્યા. મુંબઈમાં તેમનો જન્મ. 50ના દાયકાના અંતથી માંડીને 70ના દાયકાની શરૂઆત સુધી શમ્મી કપૂરે ધૂમ મચાવી હતી. તેઓ ભારતના સૌથી મનોરંજક અભિનેતા ગણાયા. તેમને બ્રહ્મચારી અને વિધાતાના માટે ફિલ્મફેરના એવોર્ડ્સ પણ મળ્યા. 1953ની જીવન જ્યોતિ ફિલ્મથી અભિનયની શમ્મી કપૂરે શરૂઆત કરી હતી, પણ તુમ સા નહીં દેખાથી તેમને પોતાનો માર્ગ મળી ગયો અને પછી તો દિલ દે કે દેખો, સિંગાપોર, જંગલી, કોલેજ ગર્લ, પ્રોફેસર, ચાઇના ટાઉન, કાશ્મીર કી કલી, જાનવર, તીસરી મંઝિલ, એન ઇવનિંગ ઇન પેરિસ, બ્રહ્મચારી, અંદાઝ અને સચ્ચાઈ સુધી તેઓ ચાહકોના દિલ પર રાજ કરતા રહ્યા. પૃથ્વીરાજ અને મહેરા યાને રામશરણી મહેરા કપૂરને ત્યાં જન્મેલા શમ્મી કપૂર રાજ કપૂરથી નાના અને શશી કપૂરથી મોટા ભાઈ હતા. તેમનું બાળપણ પેશાવર અને કોલકાતામાં વીત્યું. મુંબઈ આવીને યુજીસ રોડની ન્યૂ એરા સ્કૂલના મેટ્રિક થયા અને થોડો સમય શમ્મી કપૂર રૂઇયા કોલેજમાં પણ ભણેલા. ₹50ના પગારથી 1948માં તેઓ પૃથ્વી થિયેટરમાં જોડાયા હતા. ગાયક જીગલ કિશોર મહેરા તેમના મામાના દીકરા થાય અને તેમના દીકરી એટલે કે પાકિસ્તાનથી આવેલા અભિનેત્રી ગાયિકા સલમા આગા. સલમા BR ચોપરાની નિકાહથી ફિલ્મમાં આવ્યા હતા, જે શમ્મી કપૂરના ભત્રીજી થાય. 1955માં શમ્મી કપૂર રંગીન રાતે નામની ફિલ્મોના હીરો હતા અને તે ફિલ્મમાં એક કિમિયો ભૂમિકા કરતા હતા ગીતા બાલી. તેઓ મળ્યા, બંનેની વચ્ચે પ્રેમ થયો અને 4 માસ બાદ મુંબઈની નેપિયન્સી રોડ પરના બાણગંગા મંદિરમાં તેમણે લગ્ન કરી લીધા. 1 વર્ષ બાદ તેમને ત્યાં દીકરા આદિત્ય રાજ કપૂરનો જન્મ થયો. તેના 5 વર્ષ બાદ 1961માં તેમને ત્યાં દીકરી કંચનનો જન્મ થયો અને કમનસીબે શીતળાના રોગમાં તે 1965માં એમના પત્ની ગીતા બાલીનું નિધન થયું. 1969માં શમ્મી કપૂરે ભાવનગરના પૂર્વ રાજવી પરિવારના નીલા દેવીની સાથે લગ્ન કર્યા હતા. મહેશ કૌલ નિર્દેશિત ચાંદ ઉસ્માની સામેની જીવન જ્યોતિમાં તેઓ પહેલી વખત પડદા પર દેખાયા હતા. સુરૈયાની સાથે શમા પરવાના, મીના કુમારીની સાથે મેમ સાહબ, મધુબાલાની સાથે રેલ કા ડિબ્બા, નકાબ, નૂતનની સાથે લૈલા મજનુ, શ્યામાની સાથે ઠોકર કે નલિની જયવંતીની સાથે તેમણે હમ સબ ચોર હે જેવી ગંભીર ભૂમિકાઓ વાળી નિષ્ફળ ફિલ્મો કરી હતી અને ત્યારબાદ નાસિર હુસૈનની તુમ સા નહીં દેખાથી તેમને સફળતા મળી. જંગલીથી તેઓ રિબેલ સ્ટાર તરીકે આવ્યા અને હવે તેઓ રોમ કોમ ઇમેજમાં હતા. રફી તેમના મુખ્ય ગાયક અને શંકર જયકિશન તેમના મુખ્ય સંગીતકાર. પછી તો નવી અભિનેત્રીઓ દ્વારા શમ્મી કપૂર દ્વારા લોન્ચ થતી જોવા મળી. આશા પારેખ, સાયરા બાનુ, શર્મિલા ટેગોરની સફળ શરૂઆત શમ્મી કપૂરથી થઈ હતી. દોઢેક દાયકા સુધી શમ્મી કપૂર એકલા જ ડાન્સિંગ સ્ટાર હતા. તેઓ પોતાના ડાન્સિંગ સ્ટેપ્સ પણ જાતે કમ્પોઝ કરતા. તેઓ ભારતના એલ્વિસ પ્રેસ્લી ગણાતા. દક્ષિણ ભારતની નાયિકાઓની સાથે પણ તેઓ સફળ થયા. બી સરોજા દેવી અને પ્યાર કિયા તો ડરના ક્યા અને પ્રીત ન જાને રીત, એમની સાથે એમણે એ ફિલ્મો કરી હતી. મેડમ પદ્મિનીની સાથે તેમણે સિંગાપોર અને વૈજયંતી માલાની સાથે કોલેજ ગર્લ અને પ્રિન્સ જેવી ફિલ્મો કરી. 60ના દાયકાને અંતે સાધનાની સાથે બદતમીઝ અને સચ્ચાઈ જેવી ફિલ્મો કરી. નૂતનની સાથે લાટ સાહેબ અને બબીતાની સાથે તુમસે અચ્છા કોન હૈ જેવી હિટ ફિલ્મ કરી. નિર્દેશક શક્તિ સામંતે શમ્મી કપૂરને 6 ફિલ્મોમાં ડિરેક્ટ કર્યા. સિંગાપોર, ચાઇના ટાઉન, કાશ્મીર કી કલી, એન ઇવનિંગ ઇન પેરિસ, પગલા કહી કા અને જાને અનજાને. તેમાંની કેટલીક યાને છેલ્લી 2 ફિલ્મો પગલા કહી કા અને જાને અનજાને બાદ કરીએ તો બાકીની બધી જ ફિલ્મો સફળ રહી હતી. શક્તિ સામંતે એક મુલાકાતમાં તો ત્યાં સુધી જણાવ્યું હતું કે શમ્મી કપૂર એક સારા માણસ હતા. તેઓ જ્યારે ખૂબ સફળ હતા ત્યારે પણ તેઓ ખૂબ જ વિનમ્ર હતા. વજન વધી ગયું, રોમાન્સિંગ હીરો બનવાનું શક્ય નહોતું અને અંદાઝ એવી એમની છેલ્લી ફિલ્મ બની જેમાં રાજેશ ખન્ના મહેમાન ભૂમિકામાં દેખાતા હતા અને શમ્મી કપૂર હીરો હતા. શમ્મી કપૂર ત્યારબાદ ચરિત્ર અભિનેતા બન્યા. ઝમીર, હીરો, વિધાતા, હકુમત, બટવારા
તહેલકા, ચમત્કાર, પ્રેમ ગંથ જેવી ફિલ્મો આવી. 1974માં તેમણે મનોરંજન અને 1976માં રાજેશ ખન્નાની બંડલ બાજનું ડિરેક્શન પણ કર્યું. 2011માં તેમના મૃત્યુના થોડા જ સમય પહેલા શમ્મી કપૂર નિર્દેશક ઇમ્તિયાઝ અલીની સફળ ફિલ્મ રોક સ્ટારમાં પણ દેખાયા હતા. એ પડદા પરની તેમની છેલ્લી હાજરી. એ ફિલ્મમાં પોતાના ભાઈ રાજ કપૂરનો પૌત્ર રણબીર કપૂર હીરો હતો. 14મી ઓગસ્ટ 2011ની સાંજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 79 વર્ષની વયે ક્રોનિક રિનલ ફેલ્યોરને કારણે શમ્મી કપૂરનું નિધન થયું. શમ્મી કપૂરે આપેલા યાદગાર ગીતો લાંબી યાદી ધરાવે છે. તુમ સા નહીં દેખામાં તેઓ ગાતા હતા, यूं तो हमने लाख हंसी देखे हैं तुम सा नहीं देखा. તો દિલ દે કે દેખો માં તેઓ શીર્ષક ગીત ગાતા હતા, દિલ દે કે દેખો, દિલ દે કે દેખો, દિલ દે કે દેખો જી. અને ઉજાલામાં તેઓ ગાતા હતા માલા સિન્હાની સાથે, ઝૂમતા મોસમ મસ્ત મહિના, ચાંદ સી ગોરી એક હસીના. તો જંગલીના તમામ ગીતો યાદગાર હતા. યાહૂ તો હતું જ, પણ રફી સાહેબને એવોર્ડ અપાવતું હતું, શમ્મી કપૂર અને શંકર જયકિશનને પણ એવોર્ડ અપાતું હતું. એહસાન તેરા હોગા મુझ પર શીર્ષક ગીત રૂપે દિલ તેરા દીવાના હૈ સનમ, દિલ તેરા પ્રોફેસરમાં ગાતા હતા તેઓ. એ ગુલબદન, એ ગુલબદન ફૂલો કી મહેક ચાંદ. અને શીર્ષક ગીત રૂપે તેઓ ગાતા હતા, જાને વાલે જરા હોશિયાર યહાં કે હમ હે રાજકુમાર. કાશ્મીર કે કલીના કમાલના ગીતો ઓપી નૈયરના સંગીતમાં આવ્યા હતા. હે દુનિયા ઉસી કી જમાના ઉસી કા. તો જાનવરમાં તેઓ ગાતા હતા, લાલ છડી मैदान खड़ी, क्या खूब लड़ी, क्या खूब लड़ी. તીસરી મંઝિલમાં રાહુલદેવ બર્મને કમાલના ગીતો બનાવ્યા હતા ક્લબ ડાન્સિંગની સાથે. ઓ હસીના જુલ્ફો વાલી જાને જહાં. તો શમ્મી કપૂર શંકર જયકિશનના સંગીત પર એન ઇવનિંગ ઇન પેરિસમાં ગાતા હતા, હેલિકોપ્ટરમાંથી ગાતા હતા, આસમાન સે આયા ફરિશ્તા પ્યાર કા સબક. તે જ રીતે બ્રહ્મચારીમાં પણ તેમને એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ મળ્યો રફી સાહેબ અને શંકર જયકિશનનો. દિલ કે ઝરોખે મેં તુજકો બિઠા કર. અને અદ્ભુત ગીતો હંમેશા યાદ રહી જાય તેવા બન્યા. રફી સાહેબને જ્યારે પણ યાદ કરીએ છીએ ત્યારે આ ગીત સૌથી પહેલું જુબાન પર આવે છે, જે પગલા કહીકામાં શમ્મી કપૂરને માટે શંકર જયકિશને બનાવ્યું હતું. તુમ મુझे यूं भुला न पाओगे जब कभी भी सुनोगे गीत मेरे, संग संग तुम भी गुनगुनाओगे. हाँ शम्मी कपूर साहब, आपके गीत जब भी याद करेंगे हम संग संग गुनगुनाएंगे. તો દોસ્તો આ વાત છે રિવેલ સ્ટાર, ભારતના એલ્વિસ પ્રેસ્લી અને મહાન શમ્મી કપૂરની, જેમણે એ જમાનો જોયો છે, શમ્મી કપૂરના ગીતોને જોયા છે, એમની ફિલ્મોની અદાઓ માણી છે. તેમને માટે શમ્મી કપૂર ક્યારેય જૂના થવાના નથી. ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં દોસ્તો આજે આપણે વાત કરી શમ્મી કપૂર ધ રિવેલ સ્ટારની. હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપની પાસેથી રજા લઈશ. બીજા સરસ મજાના કલાકારની વાત લઈને આપણે ફરીથી ભેગા થઈશું આપણા ખબર છે .com પર. અમારી સાથે રહેજો. ત્યાં સુધી અલવિદા.